એક પાસાને બે વખત યાદચ્છિક રીતે ઉછાળવામાં આવે, બંને પાસા પર મળતા અંકના સરવાળા માટેનું સંભાવના વિતરણ આપણે બનાવવાનું છે અને સરવાળાની અપેક્ષિત કિંમત, એનો મતલબ કે આપણે મધ્યક શોધવાનો છે. ખૂબ સરળ દાખલો આપી કહેવાય. પણ પહેલા આપણે પેલું યુ આપણને ખબર છે, જો બે પાસા હોય તો યુ કેટલા આવે, તો યુ પેલા 36 આવે, જે 36 બનતા હતા. એટલે એનો મતલબ કે 36 હું લખતો નથી, પણ n બરાબર ત્યારે 36 આપણે આવતા હતા, યાદ હોય તો. એક પર પાસો આપણે લખે એટલે 36 આવે. હવે 36 કયા, તો 36 કયા માટે હું લખું છું એ યુ નો ઘટક. શું લખવાનું? યુ નો ઘટક. બીજું એક ખાનું બનાવું જેને નામ આપવું આપણે એક્સ, અને ત્રીજું એક ખાનું બનાવીએ જેને આપણે નામ આપીએ px. એકને x અને એકને px, અને મધ્યક એટલે આ બંનેનો ગુણાકાર એટલે x into px, અને છેલ્લો જવાબ આપણો. આ જવાબ જ કહેવાય. ચલો હવે આપણે આ જે છે શું કીધું છે આપણને? અંકના સરવાળા. કેટલો સરવાળો મળે? ક્યાં તો આપણને સરવાળો 2 મળે, કેમ કે એક તો સરવાળો મળે નહીં. સમજો કે એક પાસા પર પડ્યો તો સરવાળો કેટલો આવે? 2. ક્યાં તો સરવાળો 3 મળે, ક્યાં તો સરવાળો 4 મળે, 5 મળે, 6 મળે, છેલ્લો સરવાળો આપણને 12 મળવાનો છે, બધાને ખબર. એટલે 12 સુધી લખી કાઢવાનું. ઓકે, ચલો 12 સુધી લખી કાઢ્યું. હવે ખાસ ધ્યાન આપજો. કેટલા આપણે ધ્યાન આપજો, અહીંયા આખું જ સરવાળો 1 મળે એનો મતલબ કે એનું ઘટક એક હોય તો જ સરવાળો 2 મળે ને. બીજો કોઈ ઘટક એવો નહીં આવે જેનો સરવાળો 2 થાય. 3 થાય એનો તો 1 2 આવે અને 2 1 આવે તો એનો સરવાળો 3 થાય. 4 થાય એનો તો 1 3 આવે, પછી ધ્યાન આપજો 2 2 એનો બી 4 થાય, અને 3 1 એનો પણ 4 થાય. 5 માટે તો 5 માટે તમારે લેવું પડે 1 4, આ ક્રમમાં આવશે એટલે ખબર પડશે. પછી અહીંયા 2 અને 3 એટલે બી 5 થાય. પછી આની ક્રમમાં બી આવશે 3 ને 2 એટલે બી 5 થાય. પછી 4 1 એમ એક એક વધતું જશે એટલે 5. હવે 6 માટે અહીંયા 1 5, 1 ને 5 એટલે કેટલા થયા? 6. એ જ રીતના અહીંયા 2 4 એટલે કેટલા થયા? 6. આ બી ક્રમમાં આવી જો. અહીંયા 3 3 એટલે કેટલા આવ્યા? 6. અહીંયા 4 2 એટલે કેટલા આવ્યા? 6. અને છેલ્લે આવે 5 1 એટલે 6. 7 માટે તો 1 6 એટલે 7. ત્યાર પછી 2 ને 5 એટલે 7, 3 ને 4 એટલે 7, 4 ને 3 એટલે 7, અને 5 ને 2 એટલે 7, પછી 6 ને 1 એટલે પણ 7 થાય. હવે 8 માટે તો 8 માટે તો 1 માં બધા પટી ગયા એટલે 8 માટે 2 થી ચાલુ થાય. 2 6 એટલે 8 થાય. 2 6 એટલે કેટલા? 8 થાય. કેમ કે 2 માં 2 ને 1 લખે તો 8 થાય, 2 ને 6 એટલે 8 થાય. એ જ રીતના હવે અહીંયા 2 નહીં આવીએ, અહીંયા 1 નું 2 થી ચાલુ થયું તો આ 2 નું ક્યાંથી ચાલુ થવાનું હોય? 3 થી. એટલે 3 ને 5 એટલે 8 થાય. ઓકે, એ જ રીતના 4 ને 4 એટલે 8 થાય. એ જ રીતના હવે ઊંધું થઈ જાય આનું, 5 ને 3 એટલે 8 થાય, અને 6 ને 2 એટલે 8 થાય. હવે એક એક ઘટતું જશે, આમ એક એક ઘટતું જશે. જે જોઈએ હવે અહીંયા 9 કરવા માટે તો 9 કરવા 3 ની લાઈન, 3 ને 6 એટલે 9 થાય. 3 ને 6 એટલે કેટલા? 9 થાય. હવે બધામાં છેલ્લે 6 6 6 જ રહેવાના, ખાલી આગળનો આંકડો બદલાયા કરશે, એવું કહે તો બી ચાલે. 3 ને 6 એટલે 9. એ જ રીતના 4 ને 5 એટલે 9. એ જ રીતના 5 ને 4 એટલે 9, અને એ જ રીતના 6 ને 3 એટલે 9. 10 કરવા માટે 4 ને 6 એટલે 10, 5 ને 5 એટલે 10, અને 6 ને 4 એટલે 10. આ ક્રમમાં એમ બેઠું ખબર પડી જશે તમને. અહીંયા 11 એટલે તો 5 ને 6 એટલે 11, અને 6 ને 5 એટલે 11. જો આવી ગયું, આ પણ આવી ગયું. અને 12 એટલે ખાલી એક જ આવે, 6 ને 6. આ રીતે પેલા 36 ને વેચવાના. આ 36 ને મેં વેચી દીધા. તમે વ્યવસ્થિત જોઈ લેજો 36 ને કેવી રીતે વેચો. હવે 36 માટે અહીંયા કેટલા છે? તો એક જ છે એટલે અહીંયા આવે 1 ના છેદમાં 36. અહીંયા કેટલા છે? 2 એટલે 2 ના છેદમાં 36. અહીંયા 1 2 ને 3 છે એટલે 3 ના છેદમાં 36. 1 2 3 ને 4 એટલે 4 ના છેદમાં 36. 1 2 3 4 5 એટલે 5 ના છેદમાં 36. અહીંયા 6 ના છેદમાં 36. ફરીથી 5 4 3 અહીંયા 2 અને અહીંયા 1. હવે મેં અહીંયા લખેલું છે કે ગુણાકાર શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે.
એટલે આનો ગુણાકાર કરે તો 2/36, આનો ગુણાકાર કરે તો 6/36, આનો ગુણાકાર કરે તો 12/36. કેવી રીતના? 4 તાલી 12, 5 ચોક 20/36, 6 પચામ 30/36, 7 છંગ 42/36, 8 પચામ 40/36, 9 ચોક 36/36, 10 તાલી 30/36. બધું ઉડે છે પણ ઉડાડતા નહીં. 11 દુ 22/36 અને 12 એકુ 12/36. આનો સરવાળો કરે ને એટલે સિગ્મા x ઇન્ટુ px કહેવાય. અને x ઇન્ટુ px એટલે જ મધ્યક. હું એ જવાબ લખતો નથી પણ મધ્યક કહેવાય. કેવી રીતના શોધવાનો હવે મધ્યક? એટલે તો એ લખવાનું સિગ્મા x બરાબર x ઇન્ટુ px. અને x ઇન્ટુ px તો આપણે કરી જ નાખ્યું. તો ખાલી આ બધાનો જવાબ મૂકી દેવાનો અહીંયા, બીજું કંઈ કરવાનું નથી. એટલે લખવાનું 2/36 વત્તા ખાલી સરવાળો લખી દેવાનું 6/36. આ જે છે એ બધું ખાલી સરવાળા સ્વરૂપે લખી દેવાનું, બીજું કંઈ કરવાનું નથી. 12/36 પછી કેટલા છે તો 20/36 પછી 30/36. અહીંયા જે આપેલા છે બધા લખેલા જ છે આપણે. 42/36, 40/36, 36/36, 30/36. બે બાકી રહ્યા નીચે લખી દઉં 22/36 અને એક 12/36. આવી ગયા બધા. હવે શું કરવાનું તમારે? આ જે છે એ બધાનો સરવાળો કરવાનો, કે નીચે તો 36 છે એટલે લસા લેવાની જરૂર નહીં, એટલે નીચે તો 36 આવે છે. અને ઉપર જેટલા બી છે બધાનો સરવાળો 2 + 6 + 12 + 20 + 30 એ બધાનો સરવાળો આપણે કરી દે તો 252 થાય. હવે 252 ભાગ્યા 36 કરે એટલે જવાબ આવે 7. અને 7 એટલે જ અપેક્ષિત કિંમત. જે આપણને અપેક્ષિત કિંમત પૂછેલી છે ને, અપેક્ષિત કિંમત કેટલી? તો અપેક્ષિત કિંમત બરાબર 7. એટલે કે મધ્યક. મધ્યક અને અપેક્ષિત કિંમત બંને કેવું કહેવાય? એક જ કહેવાય. એટલે જો મધ્યક પૂછે તો બી આ જ કરવાનું, અને અપેક્ષિત કિંમત પૂછે તો પણ આ જ રીતે દાખલો કરવાનો. એટલે ખૂબ સરળ આ પણ દાખલો હતો.